મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો। નમસ્તે મિત્રો, મારું નામ રમેશ છે અને મારી ઉંમર 36 વર્ષની છે અને હું નાના એવા ગામડામાં રહું છું અને મારો વારસાગત ધંધો છે, એટલે કે હું કુંભાર છું। માટીમાંથી માટલા, કળશ, દીવા, સુરાઈ અને ઘરની અન્ય માટીની વસ્તુઓ બનાવું છું અને બજારમાં તેમજ આસપાસના ગામડાઓમાં વેચું છું। મારી દુકાન ગામના મુખ્ય ચોકમાં આવેલી છે અને લોકોની જરૂરિયાતને કારણે મારો ધંધો સારો ચાલે છે। રોજ સારી આવક થઈ જાય છે, પણ આ એકલા હાથે બધું જ સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું મારા માટે। માટી ભેળવવી, ચાક ઉપર વાસણો બનાવવા, સૂકવવા, ભઠ્ઠામાં શેકવા અને ત્યાર પછી વેચાણ, આ બધું એકલા કરવું મારે ભારે પડતું હતું। તેથી જ મારે એક મદદનીશની જરૂર હતી। એટલા માટે મેં દુકાનની બહાર એક નાનું એવું બોર્ડ લગાવ્યું હતું, જેમાં લખ્યું હતું મદદનીશ જોઈએ છે। આમ જ કેટલાક દિવસો વીતી ગયા, પણ કોઈ પણ આવવાનું નામ નહોતું લેતું યાર। એક દિવસ સવારે જ્યારે હું ચાક ઉપર બેઠો હતો અને એક મોટું એવું માટલું બનાવી રહ્યો હતો, ત્યારે લગભગ 10:30 વાગ્યા હશે। એક સુંદર સાડી પહેરેલી યુવતી દુકાને આવી હતી। તેનું રૂપ એટલું નાજુક અને આકર્ષિત હતું કે મિત્રો વાત જ ના કરો યાર, મારા હાથ ચાક પરથી થંભી ગયા હતા। હું થોડોક ચોંકી ગયો અને હસતા હસતા પૂછ્યું હતું, શું જોઈએ છે? તેણે મને શાંત અવાજે કહ્યું, મારે કાંઈ ખરીદવું નથી। છેલ્લા 2-3 દિવસથી હું તમારી દુકાન જોઈ રહી છું। તમારે માણસ જોઈએ છે? મેં આશ્ચર્ય સાથે કહ્યું, હા જોઈએ તો છે। એ તરત બોલી હતી, મને કામની ખરેખર જરૂર છે। હું તેને જોતો જ રહી ગયો હતો। તેની આટલી સુંદરતા જોઈને મને લાગ્યું ન હતું કે તેને કામની જરૂર હશે। મેં તેને ધીમેથી કહ્યું હતું, તું આટલી સુંદર છે, તને જોઈને એવું લાગતું નથી કે તને કામની જરૂર હશે। તેણે દુઃખભર્યા અવાજે મને કહ્યું, ના, મને સાચે જ કામની જરૂર છે। મારે કામ જોઈએ છે, કારણ કે હું વિધવા છું। આ શબ્દો સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું હતું। તેની સુંદરતા પાછળ છુપાયેલું દુઃખ મને સ્પષ્ટ દેખાવા લાગ્યું। મેં પૂછ્યું, તમારું નામ શું છે? ક્યાં રહો છો? તેણે કહ્યું, મારું નામ નીલમ છે અને હું આજ ગામની બહારના ભાગમાં રહું છું। મેં કહ્યું, તને દર મહિને 10,000 રૂપિયા પગાર મળશે, પણ સવારે 8 વાગ્યે આવવું અને સાંજે 6 વાગ્યે ઘરે જવાની છૂટ મળશે। આ સાંભળીને તેના ચહેરા પરની ખુશી અને અલગ જ ચમક આવી ગઈ હતી। તેણે દિલથી આભાર માન્યો હતો મારો અને મુસ્કુરાતા કહ્યું હતું, હા, હું કાલથી જ આવી જઈશ। તેના તે મધુર મુસ્કાનથી મારું મન પણ પીગળી ગયું હતું, જાણે મારા એકલા જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો હોય। અને તે જતી વખતે હું તેને ઘણી જ વાર સુધી જોતો રહ્યો હતો। ખરેખર એટલી સુંદર હતી યાર। અને ત્યાર પછી હું ઘરે ગયો અને પોતાનું ખાવાનું જાતે બનાવીને ખાધું હતું। મારી પત્નીનું અવસાન તો ઘણા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું અને તે પછી મેં બીજા લગ્ન નહોતા કર્યા, કારણ કે મિત્રો મને ખબર હતી જીવનમાં એટલું દુઃખ જોયું હતું કે ફરી કોઈ બંધનમાં બંધાવાની ઈચ્છા જ નહોતી થઈ રહી। હું એકલો જ રહેતો હતો। મને પણ ખબર હતી કે માણસ કેટલા દિવસ એકલા સહન કરી શકે। અને બીજે દિવસે સવારે જ્યારે મેં દુકાન ખોલી હતી, બરાબર 8 વાગ્યે નીલમ પણ દુકાને આવી ગઈ હતી। તેની સમયનિષ્ઠા જોઈને મને પણ ખુશી થઈ રહી હતી। મેં તેને બધું સમજાવ્યું હતું, માટી કેવી રીતે ભેળવવી, ચાક પર વાસણો કેવી રીતે બનાવવા અને સૂકવવાની જગ્યા ક્યાં છે, અને ભઠ્ઠી કેવી રીતે ચાલુ કરવી, અને ત્યાર પછી ગ્રાહકોને કેવી રીતે વાત કરવી, આ બધું હું સમજાવી રહ્યો હતો। અને અજાણતા મારી નજર તેના માસૂમ ચહેરા પર જ અટકી જતી હતી। તેનું બોલવું પણ એટલું મધુર હતું કે મિત્રો વાત જ ન કરો યાર। શરૂઆતમાં 3-4 દિવસ તેને થોડીક મુશ્કેલી થઈ હતી, પણ તે ખૂબ જ ઝડપથી બધું જ શીખી ગઈ હતી। હું પણ ધીરજથી શીખવતો હતો અને ધીમે ધીમે નીલમની હસી મને નવી આશા દેખાવા લાગી હતી। એકલતામાં એક નવો શ્વાસ આવ્યો હોય। હવે ગ્રાહકો આવે ત્યારે અમે બંને મળીને વાસણો બતાવતા હતા અને પેક કરતા। નીલમના આવવાથી મારું કામ પણ હવે ઘણું હળવું થઈ ગયું હતું। નીલમને આવ્યાને 2 મહિના થઈ ગયા હતા અને તે ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતી। રોજ સમયસર આવી જતી હતી અને કામમાં પણ ક્યારેય બેદરકારી નહોતી કરતી। પહેલા મહિનામાં અંતે મેં તેને 10,000 રૂપિયા પગાર આપ્યો હતો અને ઉપરથી 500 રૂપિયા પણ મેં વધારાના આપ્યા હતા। મેં કહ્યું હતું, તું ખૂબ જ સારું એવું કામ કરે છે। તેના ચહેરા પર ખુશી ઝળકતી હતી। ધીમે ધીમે અમે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા હતા અને થોડી વાતો કરવા લાગ્યા હતા। નીલમ પણ હવે રોજ ઘરેથી ડબ્બો લાવતી હતી અને બપોરે અમે દુકાન પાછળ બેસીને જ જમતા હતા। અને એકવાર તો મેં તેને મારું ઘર પણ બતાવ્યું હતું, પણ તે ક્યારેય પણ આવી નહોતી। એક દિવસ અચાનક મારી તબિયત પણ બગડી ગઈ હતી। મને બધું જ ઊંધું લાગતું હતું અને શરીર દુબળું હતું। હું ઘરે જ પડ્યો રહ્યો હતો। સવારે પણ 9 વાગ્યે ઘરનો દરવાજો ખખડ્યો। મેં મુશ્કેલીથી ઊભા થઈને દરવાજો ખોલ્યો હતો તો સામે જોયું તો નીલમ ઊભી હતી। તે મને જોઈને તે ગભરાઈ ગઈ હતી અને ત્યાર પછી બોલી, માલિક, આજે તમે દુકાને નથી આવ્યા? શું થયું? મેં કહ્યું, થાકેલા અવાજે કહ્યું હતું મેં, તબિયત સારી નથી। તે તરત જ અંદર આવી હતી અને મારા કપાળે હાથ મૂક્યો હતો અને ત્યાર પછી બોલી હતી, તમને તો તાવ છે? તેના અવાજમાં ચિંતા સ્પષ્ટ હતી। તેણે નજીકના મેડિકલમાંથી દવા લાવી હતી, પછી રસોડામાં જઈને મારા માટે ગરમ ખીચડી પણ બનાવી હતી। અને તેની આ સંભાળ જોઈને મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી અને ખીચડીનો સ્વાદ પણ અલગ જ હતો। તેણે મને ખવડાવ્યું અને દવા આપી અને કહ્યું હતું, હવે તમે આરામ કરો, હું દુકાન સંભાળી લઈશ આજનો
આજનો દિવસ. તે દિવસે મને ખ્યાલ આવ્યો હતો કે નીલમ મારી કેટલી ચિંતા કરે છે. તે આખો દિવસ દુકાન સંભાળતી રહી હતી અને બપોરે ફરી આવી હતી અને ખાવાનું બનાવ્યું અને અમે બંને સાથે બેસીને ખાધું હતું. મારો તાવ પણ હવે ઘટવા લાગ્યો હતો. હું તેને જોતો જ રહી ગયો હતો અને મારા હૃદયમાં પ્રેમની લાગણી જાગી ગઈ હતી. વાતચીત દરમિયાન નીલમે પૂછ્યું, સાહેબ તમે એકલા કેમ રહો છો? તમારું કોઈ નથી? મેં ધીમેથી કહ્યું, ઘણા વર્ષો પહેલાં મારી પત્ની બીમાર પડી ગઈ હતી અને ગુજરી ગઈ. માતા પિતા પણ નાનપણમાં જ ચાલ્યા ગયા હતા. તેથી જ હું હવે એકલો જ છું. પછી મેં તેને પૂછ્યું, નીલમ તારા ઘરમાં કોણ કોણ છે? ત્યારે તેણે શાંતિથી કહ્યું હતું કે હું પણ એકલી જ છું માલિક. મારા લગ્ન 8-9 વર્ષ પહેલાં થયા હતા અને મારો પતિ મને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ ખરાબ સંગતમાં પડ્યો હતો અને નશાની આદત લાગી ગઈ હતી. એક દિવસ બાઇકનો અકસ્માત થયો, તેમાં જ તે ગુજરી ગયો હતો. ત્યારથી જ હવે હું એકલી જ રહું છું. આ સાંભળીને મને લાગ્યું કે અમારી પરિસ્થિતિ એક સરખી જ છે અને બંને એકલા, બંનેના જીવનમાં દુઃખ છે. તે ક્ષણે અમારા હૃદય વચ્ચે એક અદૃશ્ય દોરો બંધાયો. આમ 3-4 મહિના વીતી ગયા હતા. અમારું મન વધુ નજીક આવતું ગયું અને આંખોમાંથી જ લાગણીઓ વ્યક્ત થવા લાગી હતી. નીલમની સુંદરતા, તેની સાદગી અને તેનું દિલ, બધું મને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. એક દિવસ સાંજે મેં કહ્યું હતું, નીલમ આજે તને કામે આવતા 8 મહિના થયા છે. આ મહિનાનો પગાર ઘરે છે, જતા પહેલાં લઈ લેજે. ત્યાર પછી મેં 6:30 વાગ્યે દુકાન બંધ કરી અને ત્યાર પછી હું ઘરે આવ્યો અને થોડી જ વારમાં નીલમ પણ આવી હતી. મેં કહ્યું, બેસ હું ચા બનાવું, પણ તેણે મુસ્કુરાતા કહ્યું હતું, તમે આરામ કરો, હું બનાવી લઈશ ચા. તેણે બંને માટે ચા બનાવી અને બંને ચા પીતા હતા, એકબીજાને જોતા હતા. તેની આંખોમાં એક ખાસ ચમક હતી. જ્યારે મેં પગારના પૈસા આપ્યા હતા ત્યારે અમારા હાથ હળવેથી અડી ગયા હતા અને બંનેના શરીરમાં એક શિહરણ દોડી ગઈ હતી. નીલમ પણ શરમાઈ ગઈ હતી. તેના ગાલ પણ લાલ થઈ ગયા હતા. મેં ધીમેથી કહ્યું, નીલમ મારે તને એક વાત કહેવી છે. તેણે લજ્જા ભરા આવી હતી. હિંમત કરીને કહ્યું હતું. ત્યાર પછી મેં, નીલમ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું મને ખૂબ જ ગમે છો. આપણે સાથે જીવન વિતાવી શકીએ? તને મંજૂર હોય તો. તે થોડીક પળ માટે ચૂપ રહી હતી. ત્યાર પછી તેની આંખોમાં ખુશીની ચમક સાથે બોલી હતી, હા. તે એક શબ્દ મારું જીવન બદલી નાખ્યું હતું. ખરેખર યાર, આમ જ થોડાક મહિના અમે એકબીજાને વધુ સમજ્યા હતા, પ્રેમ કર્યો. અંતે અમે એક મંદિરમાં સાદા લગ્ન કરી લીધા હતા. હવે નીલમ અને હું સાથે રહીએ છીએ. થોડાક સમય પછી નીલમ એક પ્યારા એવા દીકરાને જન્મ આપ્યો છે અને એ જોઈને નીલમની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા. અને મિત્રો, આજે અમારો સંસાર ખૂબ જ ખુશીથી જ ચાલે છે. એટલે હું માટીની વસ્તુ બનાવું છું અને નીલમ ઘરે અને બાળકની સંભાળ રાખ્યા કરે છે. ક્યારેક દુકાને પણ મદદ કરે છે અને અમારું જીવન પૂર્ણ થઈ ગયું છે. દુઃખની જગ્યાએ ખુશીઓએ લીધી છે. મિત્રો, તમને શું લાગે છે? બે એકલા દિલો જ્યારે સચ્ચાઈથી મળે ત્યારે ખુશી અને સંસાર બની શકે છે. ને તમારો વિચાર કમેન્ટમાં જરૂરથી જણાવતા જજો. અને તમારી સાથે આવું થાય તો તમે શું કરો? કમેન્ટમાં કહેતા જજો. મિત્રો, જીવન ગમે તેટલું કઠિન હોય, જો બે દિલ સાચા હોય તો એકબીજાનો સાથ આપીને સુંદર સંસાર બનાવી શકીએ છીએ. એકલતા અને દુઃખ જીવનનો હિસ્સો છે, પણ તેમાંથી બહાર કાઢનાર સાચો પ્રેમ અને વિશ્વાસ જ છે. માણસનો સાચો સહારો છે. આ વાર્તા આપણને શીખવે છે કે સુંદર ચહેરો નહીં, પણ સુંદર દિલ સંબંધોને મજબૂત બનાવે છે. જો આ પ્રેમ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ તો કૃપા કરીને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. મિત્રો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલી ના જતા યાર. મિત્રો, આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. આ વિડીયો ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે છે. કોઈ પણ સાથે, ધર્મ સાથે પણ સંબંધ હોતા નથી. માત્ર દિલ ઉપર ના લેતા. ઓકે, મનોરંજન માટે જ વિડીયો જોજો.